વિસાવદરમાં સિંહની પજવણી કરતો વિડીયો વાયરલ થયો છે। જંગલ ખાતાના અધિકારીઓના આંખ આડા કાન। વિસાવદર શહેરમાં જંગલના રાજા સિંહને મારણ ઉપરથી ભગાડવા માટે જીપ ગાડી સિંહની પાછળ દોડાવવાનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે વિસાવદરના વન અધિકારીએ આંખ આડા કાન કરતા હોય તેવું લોકમુખે સાંભળવા મળી રહી છે। વાત કરવામાં આવે તો વિસાવદર ધારી બાયપાસ રોડ ઉપર અંબિકાનગર સોસાયટીમાં ગત તારીખ 20ના રોજ સિંહ દ્વારા સોસાયટીમાં મારણ કરેલ હોય ત્યારે વિસાવદર શહેરમાંથી અનેક લોકો સિંહ ભોજનની મેજબાની માણતો વિડીયો ઉતારેલો હોય ત્યારે એક વ્યક્તિ સિંહની પાછળ પોતાની જીપ કાર દોડાવીને સિંહને ભગાડી દેતો વિડીયો વાયરલ થયો છે। ત્યારે એ સવાલ એ થાય છે કે જંગલ વિસ્તાર કે જંગલની બોર્ડર ઉપર સામાન્ય માણસથી એક નાની એવી ભૂલ થાય તો વન વિભાગના અધિકારીઓ દ્વારા તેની ઉપર કાયદેસરની કાર્યવાહી રોફ બતાવીને દંડ કરે છે। ત્યારે વિસાવદર શહેરમાં પબ્લિકની વચ્ચે જો સિંહની પજવણી કરતો વિડીયો વાયરલ થયેલ છે ત્યારે વન વિભાગના કર્મચારી કે અધિકારીઓ કેમ આંખ આડા કાન કરેલ નથી, કઈ સમજાતું નથી કે પછી જીપ પાછળ કરનાર વ્યક્તિ સત્તાધારી પાર્ટી પાસે જોડાયેલ હોય એટલે રાજકીય પ્રેશરથી જંગલ ખાતાના અધિકારીઓના હાથ બંધાઈ ગયા છે અને જાણી જોઈને આંખ આડા કાન કરેલ છે। ત્યારે મીડિયા દ્વારા વિસાવદરમાં આરએફઓને ટેલિફોનિક સંપર્ક કરતા જણાવેલ કે વાયરલ વિડીયો સંદર્ભે અનામી એફઆઈઆર કરેલ છે। ત્યારે તપાસ ચાલુ છે તો વન વિભાગના અધિકારીઓને જો કોઈ પણ રાજકીય પ્રેશર ઉપર જઈને નિષ્પક્ષ કામગીરી કરવી જ હોય તો જીપના માલિક કોણ છે ત્યારે અત્યારે ડિજિટલ યુગમાં તુરંત જ ખબર પડી જાય છે તો પછી વન વિભાગના અધિકારીઓ શા માટે કાર્યવાહી નથી કરતા? એક સળગતો સવાલ ઉઠી રહ્યો છે। રાજકીય પ્રેશરથી વધુ ભીનું સંકેલવાના મૂડમાં છે વન અધિકારીઓ। જે કેસની ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર।